પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ આપ્યો. રતિ, મતિ અને કૃતિ, આ ત્રણેયનો સમન્વય એ જ સાચી જીવન દ્રષ્ટિ છે, એ જ સાચી ધાર્મિકતા છે. ભાવના એક હોય, વિચાર એક હોય, ક્રિયા જુદી હોય, એનાથી ક્યારે પણ સફળતા પ્રાપ્ત થતી નથી અને ક્યારેક ક્યારેક એને આડંબરનું રૂપ પણ પ્રાપ્ત થઈ જતું અને આપણને ખબર પણ નથી પડતી, કેમ કે ઉપર એનો ધર્મનું એક આવરણ હોય. એક વાત આપણે હંમેશા યાદ રાખવાની છે, આપણા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ, અને ભગવાન ક્યારે ઘણા ન હોય. માનવ ક્યારે પણ ભગવાન ન બની શકે. અને આપણે ભક્તિ કરવી, આપણો ભક્તિ માર્ગ છે અને એનો એક સ્પષ્ટ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને મળે છે ઉપદેશ. અને એ ઉપદેશને સાચી રીતે સમજાવવા માટે આપણા શ્રી વલ્લભ પ્રજ્ઞા, શ્રી વલ્લભનું પ્રાગટ્ય આચાર્ય સ્વરૂપે છે, ભક્તિ માર્ગના પ્રકાશ માટે છે. અને ગુરુ કોણ હોય કે જેનો ઉપદેશ આપે એની નિષ્ઠા એમાં હોય. કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારી નિષ્ઠા કેમાં છે કેમ ખબર પડે? તો નિષ્ઠા તો સાધને રહેવ ન મનોરથ વાર્તા. ખાલી ખાલી મોટી મોટી વાતો કરો પરંતુ એને તમે જીવનમાં ન ઉતારો તો એ તમારી નિષ્ઠા નથી. અને નિષ્ઠા વિહીન વાત ક્યારે પણ ફલદાયી થતી નથી. કેમ કે જેવું કૂવામાં હોય એવું તો અવાડામાં આવે. શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગના આચાર્ય છે. જે પણ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં જાય તો શ્રી કૃષ્ણ પ્રેમથી એ આપલાવિત થઈ જાય, શ્રી ભક્તિ રસથી એને આપલાવિત થઈ જાય. અને ભક્તિ છે ત્યાં આ બહુ મહત્વની વાત યાદ રાખવાની છે કે ભક્તિનો અર્થ જ છે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. ભક્તિનું પૂર્વ ભૂમિકા છે પ્રભુનું મહાત્મ્યને સમજો. પ્રભુ જ આ સર્વ સૃષ્ટિના સ્થિતિ પ્રલય અને ઉદ્ભવના કારણ છે. એ જ નિયંતા છે, એમનાથી બીજું કંઈ છે પણ નહીં. અને એવા પ્રભુ એવું ઈશ્વર અને એ પરમાત્મા એ જ આપણા આરાધ્ય છે. અને એમની ભક્તિ અર્થાત એમના પ્રત્યે પ્રભુએ જે સૂક્ષ્મ સ્થાપિત કર્યો છે બીજ ભાવ, એને વધારવાની વાત. એટલે આપણો જે માર્ગ છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. અને સેવાનો અર્થ પણ એ છે કે ભક્તિનું જ એક અંગ છે. ભક્તિ એટલે જ સેવા. અને એ જ વાત શ્રી મહાપ્રભુજીએ ભક્તિ વર્ધિનીમાં બતાવી. એટલે ભક્તિ શબ્દ એટલો મહત્વનો છે કે એને ક્યારે આપણે ભૂલવાનું નથી. આપણે ભક્તિ કરવાની છે. અને આપણા ગુરુ શ્રી વલ્લભ પણ ભક્તિ માર્ગના આચાર્ય છે. અર્થાત ભક્તિનો પૂર્ણ વિકાસ, ભક્તિની પૂર્ણ નિષ્ઠા રતિ મતિની કૃતિથી સંપૂર્ણતઃ એમના દર્શન માત્રથી જ આપણે એનો અનુભવ થાય એવા શ્રી વલ્લભ. અને ભક્તિ મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સૌથી સ્નેહ હોય છે પ્રભુનું મહાત્મ્ય. એ મહાત્મ્ય શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. મત્ત સર્વમ પ્રવર્તતે અહમ સર્વસ્ય પ્રભવ. અને એ મહાત્મ્ય જન્મ કર્મ ચ મે દિવ્યમ. એ મહાત્મ્ય, એ પ્રભુની સમતા કોઈ કરી શકે ખરું? અને કોઈ કરવા જાય તો એને ભક્તિ માર્ગ કહેવાય? આપણો બ્રહ્મવાદ છે, મહાપ્રભુજીએ સમજાવ્યું છે, માયાવાદ નિરાકર્તા, બ્રહ્મવાદના સ્થાપક. અર્થાત બ્રહ્મવાદમાં પ્રભુ અંશી છે ને આપણે અંશ છીએ. અને આપણું અંશત્વ એ જ્યારે આ સંસાર વિલીન થઈ જશે, નીતિલીલામાં પ્રાપ્ત થશું, ત્યારે પણ આપણું અંશત્વ તો રહેવાનું જ છે. અને જ્યારે અંશત્વ રહે છે ત્યારે ક્યારે પણ એ અંશને એવી ઈચ્છા થશે કે હું ભગવાન બનું. અરે એવા ઘણા પ્રસંગ આવે છે કે
ભક્તો પર પ્રભુ પ્રસન્ન થાય તો કે માંગ, તને હું મોક્ષ આપું, ભલે ભક્તિ માર્ગી મોક્ષ આપું, તને મારા જેવો બનાવી દઉં. પ્રભુ કહેશે ના, ભક્ત કહેશે કે ના, હું તો આપનું દાસ જ છું. એટલે આ ભક્તિની મહત્વની વાત કે પ્રભુના અંશ છીએ, અને એમાં અંશ તરીકેનું જે દૈન્યત્વ છે એ હંમેશા આપણા રહેવું જોઈએ. આપણામાં રહે, આપણા આચાર્યમાં પણ રહે. અને ક્યારે પણ ગુરુએ એમ નથી કહ્યું કે હું ભગવાન છું. અને જો ગુરુ તો બધાના અલગ અલગ છે, આપણા માર્ગમાં પણ ઓકે વલ્લભ જ એકાંત ગુરુ છે, છતાં પણ કોઈ કે મારા આ ગુરુ, મારા આ ગુરુ, ઠીક છે, ભલે સર. અને ગુરુ છે ભગવાન, તો કેટલા ભગવાન થયા? અને ભગવાન તો બધું જ કરી શકે ને, ઉત્પત્તિ, સ્થિતિ, લય, જે ચાહો બધું કરી શકે. તો એક ભગવાનની ઈચ્છા થઈ કે મારે અત્યારે પ્રલય કરવો, બીજા ભગવાનની ઈચ્છા થઈ કે ના, મારે અત્યારે પ્રલય નથી કરવો, તો શું થશે? આ એવું અગડમ બગડમ વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો? આટલું બધું હોવા છતાં પણ આજે મારું મન ખિન્ન છે. એટલા માટે છે એટલો વિશુદ્ધ માર્ગ, જેમાં કોઈ જાતની શંકા નથી, જેમાં કોઈનું પતનનો ભય નથી. આંખ નીચેના પર દોડ્યા જઈએ તો પણ સીધો માર્ગ આપણને મળે. પણ આવા બધા અજ્ઞાન, વિવેકને કારણે એક વિશુદ્ધ માર્ગ પણ આજે કંઈક જુદી દિશામાં થઈ ગયો. બીજાને જે કંઈ કરવું હોય ત્યારે આપણે હવે સમજવાનું છે કે આપણો ભક્તિ માર્ગ છે, અને ભક્તિમાં પ્રભુના મહાત્મ્યને સમજી અને પછી સ્નેહ કરવાનું છે. અને સ્નેહનો ઉત્તમ આદર્શ એટલે બ્રજ ભક્તો, કે જેમાં મોક્ષની પણ કામના નથી. અને એ જ વાત શ્રી મહાપ્રભુજી આપણને ચતુશ્લોકીમાં બતાવી છે. એટલે આ બધા સંસ્કારોને દૃઢ કરવા માટે પહેલે તો પ્રભુનું મહાત્મ્ય સમજવી, અને એમાં પહેલી આવશ્યકતા છે પ્રભુની શરણાગતિ. એ શરણાગતિ કઈ રીતે સિદ્ધ થાય? ગીતામાં ઉપદેશ આપ્યો, મામ એકમ શરણમ પ્રભુ, એ જ આપણો અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સમાન. અને એ શરણાગતિ કઈ રીતે સિદ્ધ થાય? તો અનુકૂળ હશે સંકલ્પ, પ્રતિકૂળ વિસર્જનમ, કરીષ્યતિ તે વિશ્વાસો, હર્તવિત્વ વર્ણમ યથા, આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડ્વિધા શરણા. આ છ ભાવ હોય ત્યારે આપણે પ્રભુને શરણે ગયા છીએ. આપણો શરણાગતિનો ભાવ સિદ્ધ થાય. અને જ્યારે આવો ભાવ હોય ત્યારે પ્રભુ પણ એ કેટલું મારે. એમાં આ એક અવસર છે, અત્યારે 1 મહિનો આત્મનિરીક્ષણનો અવસર છે. ઘરમાં રહીને જ આ બધું કરવાનું છે. અને સાચા અર્થમાં તો એ વૈષ્ણવતા છે એ આપણા વ્યક્તિત્વમાં, આપણા પરિવારમાં, એના પછી આપણા સમાજમાં, અને એક સૌરાષ્ટ્ર ઉપર તો મહતી કૃપા છે દાદાજીની. એ ગોખલેશ પિતાજી કહેતા કે અમારો વેબરિયા વૈષ્ણવ છે. દાદાજી પોતાના વૈષ્ણવને આત્મી ગણતા, એ આત્મીયતાનો ભાવ આજે પણ છે. તો એને તો એવો અવસર છે કે આખા ગામને સાચા અર્થમાં સાત્વિક ઉન્નતિથી સુદૃઢ કરવાની જરૂર. અને એ સાત્વિકતા જેમાં કોઈ હિંસા નથી, જેમાં કોઈ ઉત્પીડન નથી, જેમાં કોઈ પ્રદૂષણ નથી, એવા આચાર, વિચાર અને એવી વસ્તુઓના ઉપયોગથી જ શક્ય છે. સૌથી વધારે આ સંસ્કારને દૃઢ કરવા માટેની સારામાં સારી ભૂમિકા, પૃષ્ઠભૂમિ સોરઠના વૈષ્ણવોને પ્રાપ્ત થઈ છે. ગો સેવા, ખેતી કરો છો, અને પ્રભુએ તો આ વખતે લીલા લહેર કરી દીધી છે. હવે બીજું શું જોયું? તેથી એ સાત્વિક ઉન્નતિ માટે સૌથી મહત્વનો આધાર છે ગો સેવા. એક વાત હંમેશા યાદ રાખવાની છે કે જ્યારે ભક્તિ આપણે કરી રહ્યા છીએ
ત્યારે આપણા કોઈ પણ કાર્યને પ્રભુની આજ્ઞા, પ્રભુની પ્રસન્નતાનું એમાં સંસ્પર્શ છે કે નહીં એ આપણે જોવાનું. પ્રભુએ પણ ગીતામાં ઉપદેશ કર્યું કે જો તારે યુદ્ધ તો કરવું જ પડશે, તસ્માત યુદ્ધસ્વ પણ મામ અનુસ્મર. એમ આપણી ગો સેવા પણ પ્રભુની પ્રસન્નતાનું કારણ બને એટલા માટે આપણે કરવાની. અને પ્રભુની પ્રસન્નતા ક્યારે જ બને કે જ્યારે ગાયને સાચા અર્થમાં ગોધન સમજીએ, ગો સંવર્ધનને પણ કૃત્રિમ બીજદાનથી નહીં પણ સારા નંદીથી, અને એ ગાય એ ગોવંશ સુખી રહે અને આપણા ગામનું ગોવંશ ક્યારે પણ રઝળતું ન બને, કતલખાને જાય એની તો કલ્પના પણ ન થઈ શકે. અને ગાય ક્યારે પ્રસન્ન રહેશે? ચરવા જશે, આરોગ્ય સારું જળવાય, ખેતીનો વિકાસ થઈ જશે. ગોમાતાનું આરોગ્ય કે આપણું આરોગ્ય, એ આખો વિષય ડોક્ટરોનો છે. ખેતીનો કઈ રીતે વિકાસ થઈ શકે એમાં પણ ખેતીના નિષ્ણાતોનો વિષય છે. એટલે એમાં અમે કંઈ ન કહી શકીએ કે તમે આ વાવો કે આ રીતે વાવો, આ તમે ખાતર આ રીતે છાંટો, પણ એટલું તો કહી શકીએ કે ગોવંશ એ સમગ્ર સૃષ્ટિનો આધાર છે, સમગ્ર સાત્વિક ઉન્નતિનો આધાર છે. તેથી પંચગવ્ય આધારિત બધું કરવું. હવે કયો પ્રોડક્ટ વાપરવો, કઈ રીતે વાપરવો, એ બધામાં અમે કોઈનું એજન્ટ ન બનીશું. એના માટે દરેક જણા જે પોતાના અનુભવો હોય, બધાના ખેતીનો વિષય છે. ઘણા લોકોએ ઓર્ગેનિક ખેતી કરી છે, ગો અમૃત છાંટ્યું છે, તો એ બધું કઈ રીતે બને, શું બને એ તમે પોતાની રીતે જાણો, એનો વિકાસ કરો. પણ ધ્યાન એ રાખો કે આ બધામાં ગોધન આધારિત છે કે કેમ. ગોધનને છોડીને આપણે કંઈ પણ કરશું તો એ ક્યારે પણ એ ભક્તિનો અંશ નહીં બની શકે, પ્રભુની પ્રસન્નતાનું કારણ નહીં બની શકે. તેથી આપણો જે ભક્તિ ભાવ છે એને જળવાઈ રહે. અને પહેલે તો આખી સમાજની વ્યવસ્થા હતી, સ્વામી અને સેવકના સંબંધો હતા, તો હવે આખી એક વ્યવસ્થા જોઈએ એવી પ્રાપ્ત થતી નથી. પણ આજે પણ જે આપણી સેના છે, જે સૈનિકો છે, એમનું જીવન પણ આજે પણ રાષ્ટ્ર માટે સમર્પિત છે. એમનો પણ પરિવાર છે, એમના પણ ઘર છે, એમના પણ આહાર વિહાર છે, પણ એક રાષ્ટ્રની ઉન્નતિ માટે, રાષ્ટ્રની સુરક્ષા માટે એ લોકો કૃત સંકલ્પ છે. અને એ આદર્શને આજે પણ આપણે વધાવીએ. ચીનના સંકટથી એમને જે ઝઝુમી રહ્યા છે એમને સતત નમન, અને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એને બાને પણ નિરંતર વિચાર કરો. એમ જ્યારે ભક્તિનો ભાવ છે ત્યારે આપણા સંપૂર્ણ કાર્યો ભગવત સેવાના અંગ તરીકે થવાય. આપણો પણ પરિવાર છે, દરેકનો પરિવાર હોઈ શકે, પણ એમાં પ્રભુને અનુકૂળ છે એટલા માટે આપણે કરવાનું છે. આ દૃષ્ટિ આપણે રાખીએ તો જે સંસાર બાધક છે એ આજે સાધક બની શકે છે. ખૂબ અવસર છે મોટો, એનું યાદ રાખીએ. ઘણી વખતે એવું બને છે, શ્રદ્ધા હોય છે, ક્યારેક ક્યારેક શ્રદ્ધા ઘિટ્ય, શ્રદ્ધાથી ઈચ્છા, અથવા એમાં જે પ્રભુની આજ્ઞા છે, ગીતાની આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે, એનું વિસ્મરણ થઈ જાય. ક્યારેક ક્યારેક વિસ્મરણ થાય તો પાછા આપણે આવી જાય, પણ જાણી કરીને એને ભૂલવાની વાત હોય તો એ અક્ષમ ન કરાય. ગીતામાં વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનૈતૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિની. જે પંડિત છે, અર્થાત જેને સારા નરસાનો વિવેક છે, એ જાણે છે કે બધું જ ભગવાનનું છે, ભગવાનના જ અંશ છે, અને દરેકમાં ભગવત દૃષ્ટિ એને હોય છે. વાસુદેવ સર્વમ. પણ હવે કોઈ એનો અર્થ એવો કરે
અચ્છા, બધા સરખા, બધામાં ભગવાન, તો ગાયનું જ પૂજન શું કામ, ગધેડાનું પૂજન શું કામ નહીં? સમદ્રષ્ટિ ઉત્તમ છે, પરંતુ સમવર્તન મૂર્ખતા, એ ભેદ આપણે જાય. હરિ ગુરુ અને વૈષ્ણવને સમાન ગણો એની ના નથી, પણ વ્યવહારમાં તો પુરુષોત્તમ તરીકેનો વ્યવહાર તો એકમાત્ર શ્રી કૃષ્ણ સાથે જ. શ્રી મહાપ્રભુજીનું ખૂબ જ મહાત્મ્ય છે. વસુધા કૃષ્ણ એવા છે, પણ વ્યવહારમાં બધાને ખબર હશે કે આરાધ્ય ભગવાન કૃષ્ણ સિંહાસન પર બિરાજે અને શ્રી મહાપ્રભુજીના પાદુકાજી ત્યાં પલંગ પર બિરાજે. જ્યારે પણ તુલસી સમર્પવાની વાત આવે ત્યારે ભગવાન કૃષ્ણને પુરુષોત્તમને સમર્પાય, મહાપ્રભુજી નહીં. આ વિવેક જળવાતો હતો, પણ કાંઈ આજે એ વિવેકને ખોટી રીતે પોતાના સ્વાર્થ માટે એક એવી વિવેકહીનતા અને એ પણ નિર્લજ્જતાથી કરવામાં આવી રહી છે. ત્યારે જે વિવેકપૂર્વકના જેટલા પણ અપવાદો હતા તે આજે એનો ત્યાગ કરવો જ રહ્યો, અને જેમાં પુરુષોત્તમ તરીકે વ્યવહાર તો એકમાત્ર કૃષ્ણ સાથે થાય, આપણા આરાધ્ય સાથે થાય, સેવામાં થાય, અથવા ભગવદ્ ગુણાનુવાદમાં થાય, અને ગુરુ તરીકેનો વ્યવહાર છે એ ગુરુ તરીકે થાય. અને એમાં સીધી વાત છે કે દીક્ષા પ્રાપ્ત થાય છે, પછી ગુરુત્વ પ્રાપ્ત થાય છે, અને એમાં પણ પરમ ગુરુત્વ તો શ્રી મહાપ્રભુજીને છે, ગુરુ દ્વારા તો પ્રાપ્ત થાય છે. તેથી ગુરુ તરીકે જે કંઈ પણ સત્કાર કરવામાં આવે, એ વ્યવહાર કરવામાં આવે, એ જ થાય. પુરુષોત્તમ તરીકેનો વ્યવહાર ગુરુ સાથે કરવો એ પ્રભુની અવહેલના છે. સૌથી પહેલા શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે પુરુષોત્તમ ભગવાનની કોઈ સમાનતા ન કરી શકે, અને જ્યારે તમે એની સમાનતા કરવાની વાત આવે ત્યારે એની અવમાનના તમે શરૂ કરી. આપણા મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો જેની અવમાનના શરૂ કરી એની કેમ સેવા પૂજા થઈ શકે? આ બધી ભ્રાંતિઓથી મુક્ત થવા માટે જરૂરી છે કે સાચા અર્થમાં આપણે અધ્યયન કરીએ, સાચા અર્થમાં આપણે આપણા જપપાઠને અને દૈનિક દિનચર્યાને કરીએ. કોરોના કાળ છે, ઘરમાં રહેવાનું હું તો માનું છું કે બધાને બંધન છે. મને લાગે છે કે આ સૌભાગ્ય. ઘર બધાને આનંદથી રહે એવું બનાવવું. ઘર છે એ બંધન છે, પણ એ બંધન વિવસ્થાના ન હોવા જોઈએ, સ્નેહના હોવા જોઈએ. તેથી એવી એક દિનચર્યા બનાવો કે ઘરમાં બધા સભ્યો સાથે મળીને પ્રાતઃકાલે ઉઠીને પણ પ્રભુનું ગુણાનુવાદ કરે, સવારના કીર્તનો કરે, પ્રભુ બિરાજતા હોય તો પ્રભુ સન્મુખ કરે, નહીં તો એમ પણ કરે. સાંજના પણ કંઈ જપપાઠનું કરો, સાંજના સત્સંગનું રાખો. ગૌશાળા એ આપણા માટે બહુ જ મહત્વની ઉપલબ્ધિ છે, વરદાન છે. ગામની ગૌશાળા એ દેશનું ગૌરવ છે. તેથી એ ગૌશાળાને વિશેષ મહત્વ આપો. ગૌશાળા છે વ્રજ છે, પણ અત્યારે કોરોના કાળ છે, પણ ગૌશાળાને છોડાય પણ નહીં. એટલે ગામના સરપંચ, ત્યાંના જે લોકો છે એના સાથે મળીને આપણે કઈ રીતે પરિક્રમા કરી શકીએ, કઈ રીતે ત્યાં સત્સંગ કરી શકીએ એનો વિચાર કરો. એક લૌકિક જે કોરોના છે એનો ઉપાય લૌકિક જ છે, એની અવહેલના ના કરો. પણ ગૌ સેવા આ વખતે જે મળી રહી છે, ગામની ગૌશાળા છે એને, અને ગામના ગૌશાળામાંથી અથવા આપણા ઘરે જે ગાયો હોય એનું દૂધ આપણે લઈએ, એનું ઘી આપણે લઈએ, અને એને જ આપણે પ્રભુને અંગીકાર કરીએ. બહારની ડેરી, ગામમાં બહારની ડેરીનો ઉપયોગ, અહીંયા આપણે ત્યાં બધું દૂધ થાય છે, હવે એને તો આપણે શું બુદ્ધિની બલિહારી જ કહેવાય. ગામનું દૂધ થાય, એ પછી ડેરીને જાય, એ પછી ડેરી ક્યાં ને ક્યાં જાય બીજાથી, અને ત્યાંથી પાછું આવે. આના જેવી તો મૂર્ખતા. અને કેમ આપણને એ વાત નથી સમજી શકતા? શા માટે આપણી બુદ્ધિ બહેર મારી ગઈ છે? કેમ આપણે સમજી શકતા નથી કે આપણે આપણી જે ઇમ્યુનિટી છે કેમ ઓછી થઈ રહી છે? સાત્વિકતાને ભૂલ્યા, એને કારણે આ ઇમ્યુનિટી દૂર થઈ છે. તેથી આજે પણ એ સમય છે. તો એક જ વાત કહું છું કે આ મહિનો એક
જે પણ આપણે ઉચિત માનતા હોઈએ અને એમાં પ્રભુનો મહાત્મ્ય એ સૌથી મહત્વની વાત છે. અને એ મહાત્મ્ય થશે તો પ્રભુથી સમાન પણ કોઈ નથી, તો એમને છોડીને શામાંથી બીજી જગ્યાએ ભટકવું જોઈએ? એટલે સહજતાથી પ્રભુમાં સ્નેહ લાગે. અને એને માટે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના જે સ્તુતિ પરક જે ગ્રંથો છે, જે સ્તુતિઓ છે, એને લો. જેમ સંચિંતયે ભગવત ચરણારવિંદમ વજ્રાંક સદવસરો રુહલાંચનાદ્યમ ઉત્તુંગ રક્ત વિલસન નટચક્રવાલો યોજનાભિરાહત મહત હૃદયાંતકાલમ યચ્છૌ નિશ્ચરિત પ્રબરોદકેન ધીર્થેન મૂર્ધ્યધિગતેન શિવશિવો અભૂત ધ્યાતુર્મન કમલશૈલે નિશિષ્ટવજ્રમ ધ્યાયેત્તિરમ ભગવત ચરણારવિંદમ. એવા જે પ્રભુના ચરણારવિંદના, એ પ્રભુના જે આયુધના, એ બધાના જે છે એને તમે નિત્યનીમાં પાઠ લો, ભગવદ્ મહાત્મ્યનું લ્યો. અને પછી એ જ્યારે દૃઢ થાય ત્યારે ભગવદ્ લીલાના ચિંતનમાં જે હરિભક્તોએ જે ભાવના કરી છે એનું આપણે ભાવન કરીએ. 100 વાતની એક વાત, સાત્વિકતા અને ભગવદ્ ભક્તિ, એના વિના આપણો ઉદ્ધાર. અને દુઃખની વાત તો એ છે કે જે સાત્વિકતા ધર્મનો આધાર છે એને છોડીને એનાથી વિપરીત જે તામસ છે, તામસ હોય તો ધર્મના અંશની પણ કલ્પના ન થઈ શકે. જે તામસ છે એનાથી આસુરી વૃત્તિ વધે. એને માટે તો પ્રભુ કહે છે કે એને તું ક્ષિપામી અજસ્રમ અશોભાન આસુરી સેવ યોનિશું. એવી પ્રભુની ચીડ છે. એને જ તામસને, નોનવેજ, જુગાર, દારૂ, અનૈતિક સંબંધોને આપણે ધર્મનું આવરણ બનાવી દીધું. આવો અધપાત ન થાય, ન થવો જોઈએ. એ અવિવેકનો ત્યાગ કરવો જ રહ્યો. એ બધા માટે એક જ છે કે સાત્વિકતા અને ભગવદ્ ભક્તિ એ આપણા સામે સ્પષ્ટ રાખવા જોઈએ. અને રતિ, મતિ અને કૃતિનો સમન્વય થાય. અને આ અવસર ઉપર આપણે પ્રાર્થના કરીએ ભગવાન કૃષ્ણને, આપણા બધાના ગુરુદેવ શ્રી મહાપ્રભુજીને કે હે પ્રભુ, આપે જે આજ્ઞા કરી છે એ અનુસાર અમે અમારું જીવન રાખ્યું છે. અમે વ્યસનનો ત્યાગ કર્યો છે, તામસનો ત્યાગ કર્યો છે, સાત્વિકતાનું પાલન કર્યું છે. અને સાત્વિકતામાં સાત્વિક દ્રવ્યનો ઉપયોગ તો ખરો જ, પણ પ્રાતઃકાલ ઉઠવું, સાયંકાલ રાતના સૂવું, એ બધા પણ આહાર વિહારનું જે છે એનું પરિપાલન કરીએ. અને એ દ્વારા આપણે કહીએ કે આપે આજ્ઞા કરી છે એ અનુસાર અમે કરીએ છીએ. અંધશ્રદ્ધાનું અમારે ત્યાં કોઈ સ્થાન નથી, અન્યાશ્રયનું અમે સ્થાન નથી. અને આપે આજ્ઞા કરી છે કે કર્મણ્ય અધિકાર છે. તો જે પરિસ્થિતિ આવે છે એનો અમે સામનો કરવા તૈયાર છીએ. જે આધિભૌતિકતા છે એનું આધિભૌતિક જ આપણે કહ્યું છે, એ રીતે અમે કરશું. અને એને માટે પૂર્ણ પ્રિકોશન રાખશું. પછી કોરોનાનું ચિંતન નહીં કરવું. ચિંતન તો ભગવાનનું કરશું, ચિંતન તો પ્રભુના અભયનું કરશું. જેમ નાનું બાળક માતાને ગોદમાં જઈને કેટલું નિર્ભય બની જાય, તેમ આપણે પણ પ્રભુના ચરણની છાયામાં રહીએ છીએ. તેથી અભય છે, કોઈ કાંઈ કરી નહીં શકે. એમની આજ્ઞાનું આપણે પાલન કરી રહ્યા છીએ, કાંઈ ના કરી શકે. અને થાય તો પડશે એવા દેવાસ. એવી દૃઢતાથી આપણે ધર્મના સાચા અર્થને સમજીએ અને રાષ્ટ્રની ઉન્નતિ, સમાજની ઉન્નતિ, આપણા સંસ્કારને દ્રઢ કરી આપણા ઘર, આપણા સમાજને દ્રઢ બનીએ. અને આપણો જે માર્ગ છે એટલો દિવ્ય અને સરળ સહજ છે, એને એ સહજતાને, એ દિવ્યતાને અનુભવીએ અને પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે આપની આજ્ઞાનું પાલન કરીએ છીએ, આપ અમને પોતાનો માનો. અને એ પોતાનું માને, એ પોતાનું સૂરજ ઉગે, એવી પ્રાર્થના કરી અને પ્રારંભથી છેવટના દિવસ સુધી તમે પોતાના જે કર્તવ્યો છે એને તમે મૂલ્યાંકન કરજો.